રહ્યા છો ટીવી 13 ડિજિટલ હું છું ખુશાલી। નજર કરીશું ટોપ ન્યૂઝ પર। જસ્ટિસ યશવંત વર્માને કપિલ સિબ્બલનો ટેકો મળ્યો। કપિલ સિબ્બલે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું જજને સાંભળવામાં ન આવ્યા। જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી। પીએફના નાણાંથી ઘર ખરીદવું થશે સરળ। હવે તમે 90% સુધી રકમ ઉપાડી શકો છો। પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે પીએફમાંથી પૈસા ઉપાડવાનું સરળ બન્યું। રાજ્યસભાને મળ્યા 4 નવા સભ્ય। રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી। કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ। ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ડોક્ટર મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી સદાનંદન માસ્ટરનો સમાવેશ। તમિલનાડુમાં ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ લાગી। અનેક ફૂટ ઊંચી જ્વાળાઓ જોવા મળી। આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સોનાલી મિશ્રા રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બન્યા। તેમની છબી એક શાર્પ પોલીસ અધિકારીની છે। સોનાલી 1993 બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે। રાજ્યના 91 તાલુકામાં નોંધાયો વરસાદ। બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 3.19 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુરમાં 1.46, કપરાડામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો। 65 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો। બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। દાંતીવાડામાં 6.25 ઇંચ વરસાદ। પાલનપુરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણી। આબુ અમદાવાદ હાઈવે પર ઢીચણસમા પાણી ભરાયા। ગીર સોમનાથના દરિયા કિનારે તણાઈ આવ્યું શંકાસ્પદ કન્ટેનર। ગામના લોકોને ધ્યાને આવતા પોલીસને જાણ કરાઈ। ગીર સોમનાથ એસઓજી તેમજ કસ્ટમ સહિતની એજન્સીઓ તપાસ માટે પહોંચી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મંદિર હટાવવા માટે ભુવા પાસે પહોંચ્યા। ખોડિયાર મંદિરમાં કરાવી વિધિ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 2 બાળકોના મોત। સારવાર માટે આવેલા 19 પૈકી 11 માસૂમોના મોત થયા। આરોગ્ય વિભાગની ચિંતા વધી।